ના ના એ મારી મેલડી નાના નાના મૂકીને મરી ગયા મને મને લોધારાનો કોઈ આધાર એ મારી મારો લોધારાનો કોઈ આધાર એ મારો મેલડી જેવો ને ધણી મટીશ નહીં. આવા માતાજી ભગવતી મેલડીના અનેક પ્રસાની વાતો કરીએ ને તો ધોળકાની બાજુમાં નાનું એવું શિયાળા કરી અને પંખીના માળા જેવું ગામ. એ ગામની માલિપા કાનિયો જોગી રહેતો તો પણ બાળપણથી તેના માવતર મરી ગયા છે. કાનિયો નો ધારો બન્યો. મારી બેલડીના ધોડિયા ટીબે આવી અને સોદાર આહુડે માં મેલડીના ધોડિયે ટીબે આવીને રોવે છે. અને ત્યારે ધોડિયા ટીબાની માલપાથી જોગમાયા મેલડીનો અવાજ આવે છે. ખમા 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 મારા કાનિયા એ બાપ કાનિયા તારા મોઢાની માલપાથી શબ્દ નીકળે અને પાડી નો દો તો દુનિયાની માલપા હું મેલડી દેવ નો કહેવાઓ. મારી મેલડીની આવી રીતે પછી તો કાનિયો જોગી કાયમ સાંજ સવારે મારી મેલડીના નામના દીવાતો કરે. સમય જાતા વાર નો લાગે. કાનિયો જોગીની કહેવાય છે થોડક વર્ષની ઉંમર થઈ ગઈ. ગામની માલપા મેલડીના નામના જ્યારે કોર જે કાર થવા મળ્યા. કાનિયો જોગી માં મેલડી ને એકતી માં મેલડીના થડે બેઠો બેઠો વિચાર કરે છે કે જગતની માલપા સૌ માતાજીના માંડવા કરે છે. મારે તો માંડવો કરવો પણ શેનો કરવો? ઘરની માલપા કાંઈ નથી. મધરાત લે ગજરે મેલડી મધરાત ને ગજરે મારી જોગમાયા મેલડી આવી હો. એ કાનિયા બાપ હું તો શોક જાગસ માં મને સેહતની નીંદર આવે. આજ તારા મનની માલપા જે વાત છે ને એ કાનિયા પૂરી નો કરતો દુનિયાની માલપા મેલડી દેવ નો કહેવાવું. મારો મેલડી નો નવરંગો માંડવો આજ તું શિયાળા ગામની માલિપા રો. પણ માં નવરંગો માંડવો કેવી રીતે રોપવું? કે તારા પાસ નાતીલાને ભેગા કરી અને મારું મેલડીનું મુહૂર્ત કાઢી અને ધોળકાની બજારની માલપા હોહરો હાલ્યો જા અને વાણિયાની દુકાનની માલપા નજર કરી અને સોખાની બોરીની માથે જો હવા વેતની નાંગડી થઈને બેહું તેમ માનજે હું મેલડી બોલી હતી. કાનિયો જોગી પાંચ નાતીલાને ભેગા કરી મારી જોગમાયાનું હાચમ ને હોમવાર નું મુહૂર્ત આવે. માં મેલડીના માંડવાનું હાચમ ને હોમવારનું માં ભગવતીએ મુહૂર્ત આપ્યું. પાંચ નાતીલાને લઈ અને ધોળકાની બજારમાં કાનિયો વટાણું કરવા જાય. પણ કોઈ દુકાને કોઈ દુકાને કાનિયાનો પગ ઠેરાતો નથી હો. આજ મારી જોગમાયા મેલડીએ મને કીધું તું કાનિયા સોખાની બોરી માંથી હવા વેકની નાંગની થઈને બેહું એ દુકાનેથી હટાણું કરજે. આજ મારી ભગવતી મેલડી હજી આવી નહીં. પાસ નાતીલા એ આગેવાન પૂછે એ કાનિયા તારી પાસે રૂપિયા કેટલા છે? કાનિયો જોગી મોઢાની માલપાથી જવાબ આપે મારી પાસે કાંઈ નથી. રૂપિયા નથી મારી પાસે. મારી પાસે તો મારી જોગમાયા ભગવતી મેલડી દેવ સુનીને આટલી વાત કરે અને હામી દુકાનમાં કાનિયાની જ્યાં નજર ગઈ ને કે તો મારી મેલડી સોખાના કોથલાની જદી માથે હવા વેતની નાંગણી થઈને મણજર થઈને લડે. કાનિયો જોગી મનની માલપા વિચાર કરે ધન ઘડી ધન ભાગ. આજ મારી જોગમાયા આવ્યો. પાસ નાતલાને કીધું કે હાલો હે હાલો મારી જોગમાયા શિયાળાના પાદરની જોગમાયા મારી મેલડી આવી. શેઠની દુકાને જઈ કાનિયો જોગી ઉભો રે. વાણિયાની દુકાને જઈ કાનિયો જોગી ઉભો રહ્યો અને કહેવાય છે કે ગાદીની માથેથી ઊભા થઈ અને વાણિયાએ કીધું કે આવો ભાઈ શું જોઈશ તમારે? મારે મારી જોગમાયા મેલડીનો માંડવો રોપવો. હે મારે મારો મેલડીનો માંડવો રોપવો છે પણ મારી પાસે રૂપિયા નથી. એ કાનિયા જોગી રૂપિયાની ચિંતા કરો માં અને જો એટલો માલ મારી દુકાનની માલપાથી શિયાળા પોગી જાય તો આવો એ તમે ચિંતા કરતા નથી. આવો મારી મેલડીની દયા કાનિયો જોગી શિયાળા આવી
અને મારી ભગવતીનો નવરંગો માંડવો રોતો મારી મેલડી ના એ મારી મેલડી ના ડમર ને ડાક વાગે માતાજીના ડમર ડાક વાગી રહ્યા છે માં ભગવતીના જોગી ગીત ગાઈ રહ્યા છે ભુવાન ભક્તો માંડવાની મલપા રમી આવી ખબર ધોળકાની મલપા મામદ શાહ બેગડાનું જેથી રાજ હતું ને ધોળકાની મલપા મામદ શાહ બેગડાને ખબર પડી હો કે શિયાળાના ગામની મલપા કાનિયા જોગીયામાં ભગવતી મેલડીનો માંડવો રોપ્યો છે ને બધાએ ધોણેસર ડાક વાગ્યો 10-12 સિપાહીઓને લઈ રોજી ઘોડીની માથે મામદ શાહ બેગડો સવાર થઈ અને હાથમાં મીણ પાયેલ કોયડો લઈ અને શિયાળા ગામના પાદરની મલપા આવ્યો મેલડી ના માંડવે આવીને ઉભો રે માં ભગવતી મેલડીના માંડવે આવીને ઉભો રહી જાય ડમર ડાક વાગતા બંધ થઈ જાય ભુવાન ભક્તો ધ્રુજવા માંડે કાનિયો જોગી ઉભો થઈ અને મામદ શાહ બેગડાને આવકારો આપે છે કે આવો બાપુ તમે તો અમારા રાજા છો અમે તમારી રૈયત એ કાનિયા આ બધા જતીન સેના કર્યા છે બાપુ આ તો મારી જોગમાયા મારી ભગવતી મારી માં મેલડીનો નવરંગો માંડવો છે કાનિયા દુનિયાની માલપા હાબલું છે તારી માતા વાતો કરે કે હા મારી જોગમાયા આજ મારી મેલડી વાત કરે કાનિયા આજ કદાચ હું જે કહું ની તારી માતા પાડી હતી કે હા બાપુ મારી જોગમાયા આજ મારી ધોળિયા ટીબાને ધણી વિશે માં મેલડી તો પાડી દે ત્યારે કેવો મામદ શાહ બેગડો મારી મેલડી હામો માંડેવા એ કાનિયા તારી જો મેલડી દેવ હોય ને અને આ માંડવો છે ને આ ડાક વાગે છે ને ભુવા ધૂણે છે આ બધું હાસું હોય તો આ રોજી ઘોડીના ઉદરની માલપા વસેરો છે કે વસેરી તારી માં મેલડી કહી દો રેવા દે ધોળકા ના ધડી રેવા દે મારી મેલડી ના પામકા નો લેવા ધરતીની માલપા હો એ કાનિયા અને કદાચ આ વસેરો અને વસેરીના તો પામકું આપને નો નીકળે ને તો ધોળકાની માલપા કારાગ્રહની તને પડી છે કે માં ભગવતીના ધોળીએ ટીપે આવી કાનિયો જોગીમાં મેલડીને નમન કરો એ મારી જોગમાયા આ તો ધોળકાનો મામદ શાહ બેગડો માં અને આજની રોજી ઘોડીના ઉદરની માલપા મારી મેલડી દેવતારે વાતો કરવાની ત્યારે એ ધોળિયા ટીબાની માલિપાથી અવાજ આવે એ કાનિયા મુજાતો નહીં બાપ ધરતીની માલપા જેની વાહે મેલડી જેવો વારો હોય ને એનો વાળો વાકો નો થાય જા મામદ શાહ બેગડાને કહી દે કે તારી રોજી ઘોડીના ઉદરની માલિપા પંચકલાની નામનો વસેરો 4 પગ ધોયેલ આંખની માલપા કેર્યું અને કપાળની માલપા પીપળાના પાન જેવું જો સફેદ પીલું હોય તો દુનિયાની માલપા મેલડી બોલી હતી કાનિયા જોગી આવી કીધું મારી ભગવતી આટલી વાત કરી મામદ શાહ બેગડો એ ઘોડીનું પેગડું સાંડી અને જામકરી સાપી અને કહેવાય છે ઘોડીની કપાળની માલપા જ્યારે જામકરી મારી એ ઘોડી હાવળ નાખી અને ધરતીની માથે ઢળી પડી ગામની માલિપાથી સમારને બોલાવી અને તરત જ ને ઘોડીને એમ કહેવાય છે કુદરને સિરાવ્યો કે તો મારી જોગમાયા એ મારી મેલડી દેવની કેવી હોય દયા માં ભગવતી મેલડીએ કીધું એ પ્રમાણે 4 પગ ધોયેલ નીકળ્યા પંચકલાની નામનો વસેરો નીકળ્યો આંખની માલપા કેરીઓ અને કપાળની માલપા પીપળાના પાન જેવું સફેદ પીલું નીકળ્યો મામદ શાહ બેગડો ત્યાંથી ઘોડીને મૂકી ધોળકાની માર્ગની માથે રવાના થાય ત્યારે મારી જોગમાયા મેલડી સાર મંડે કરવા એ કાનિયા આજ મારા મેલડીનું પામકું લઈને મામદ શાહ બેગડો તો ગયો પણ હે મારા કાનિયા ધરતીની માલપા મામદ શાહ બેગડાના મેલની માલપા જો મારા નામના ટોડે ત્રિશુલ ન મળવું ને તો કાનિયા જોગીની મેલડી દેવ નો કહેવાવું મામદ શાહ બેગડો મનની માલપા વિચાર કરે મામદ શાહ બેગડો મનની માલપા વિચાર કરે કે કાનિયાની મેલડીએ કીધું એ પ્રમાણે વસેરો તો નીકળ્યો હવે આ બાજુ મારી મેલડી કેવી હવાન વેતની નાંગણી બને મામદ શાહ બેગડાનો એકનો એક કુંવર 4 ઘોડા જોડી બગીને અને ધોળકાની બજારની માલપા જ્યારે ફરવા નીકળ્યો મારી મેલડી
હવા વેતની નાંગણી બની અને બગીના પાવરે બેહી ગયો. મામદ સાહેબ બેગડાના દીકરાને જમણા ને અંગૂઠે દીધો તો ડંગ. એ મારી નાગના એ મારી મેલડી કે નાગના ને કઈડ્યા હાડા તણ દીજવે. એ મારી મેલડીનું કઈડ્યું ને ડગલું ભરે નહીં. પડી ડગલું એ ડગલું ભરવાન દઉં જો માનવીને તો એ મને તાજબ કરશો નહીં કોઈ દેવ મેલડી નહીં. માતાજીએ જમણા અંગૂઠે ડંસ દઈ મામદ શાહ બેગડાના દીકરાનો હાથમાં હતો એ બ્રહ્માંડની મલ પર ચડાવી દીધો. ચારે બાજુથી માણસો ભેગા થઈ ગયા. બગીની માલપા મામદ શાહ બેગડાનો દીકરાનું શબ પડ્યું. માણસોએ ઘેરી લીધો અને આ બાજુથી 10-12 સિપાહી સાથે મામદ શાહ બેગડો ધોળકા પાસો થયો. માણસોના ટોળાને જોયા અને પૂછવા માંડ્યો શું થયું છે ભાઈ, કેમ બધા માણસો આજ ભેગા થયા છે? કોઈની જીવાન ખુલતી નથી કે આપણો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો એમ કોઈ કહી નથી શકતો. આટલી જ વાત કરે ત્યાં તો મામદ શાહ બેગડાની નજર બગીની માલપાઈનો દીકરો પડ્યો તો ન્યા ગયો. હયું હાજર્યું નહીં જનું હયું ને હાથ નો હયું હાથ નોર્યું ધોળી અને દીકરાને બથ ભરી લીધી. માણાને પૂછે છે કે શું થયું ભાઈ? કોઈ નાંગણી બગીના પાવરે બેઠી હતી અને તમારા કુંવરને ડંસ લીધો એટલે આ કુંવર મૃત્યુ પામ્યો છે. આજમાની માલિપા ઈ મામદ શાહ બેગડો આજમાની માલિપા વિચાર કરે. એ કાનિયા જોગીની મેલડી કદાચ મારી જો તારો આ વન પરસો મારા દીકરાનો ઉભો કરી મૂક. મારા ધોળકાના 52 મેલ 160 સોવટા એ 52 મેલ ને 160 સોવટાની માલપા એ કાનિયા જોગીની મેલડી તું કઈશ ના હું દેવ મેલડીનું સ્થાપન કરીશો. આવી મારી મેલડી માતાજીને દયા આવી માં ભગવતી ઉભા રહ્યા હો. હવા વેતની નાંગણી જે બની હતી આવી અને એમ કહેવાય છે કે 80 વર્ષના ડોસી બની. મામદ શાહ બેગડાને કહેવા માંડે છે કે બાપ મામદ શાહ કેમ કલ્પાત કરે છે કે મારી મારો દીકરો એકનો એક કુંવર છે મૃત્યુ પામ્યો. રોમા રોમા ધોળકાના જડી રોમા એ દીકરો તો ભર નિદ્રાની માલપા હોતો બાપ. હે ભર નિદ્રાની માલપા હોતો એને માતાજીએ માથે હાથ મૂક્યો અને કહેવાય છે ભર નિદ્રામાંથી કેમ કુંવર જાય ગયો. ઊભો થઈ સારે બાજુ જોવા મળ્યો. કોઈ કઈ બોલતું નથી. અને ત્યારે એ મારી મેલડી અરે રે માં મેલડી તારો મહિમા આવો જગત આખા માજદી જોને ગવાય. પણ મારી મરા ઈ મરેલા મરદા જદી તે બોલાવ્યા હતા એ આવડું માચમ હતું મારી મેલડીનું. ત્યારે પાછું કે છે કે મામદ શાહ બેગડાનો દીકરો એ મારી મેલડી ફરવાની આવ્યો ધોળકાની બજાર. પણ મજ એ મારી મજુ મળે કે જદી ચોકમાં એ કે તો મરતા બસાવ્યો તો દેવ મેલડી. આવી રીતે માં જગદંબાએ દીકરાનો ઉભો કરી અને ધોળકાથી પાછો શિયાવાડા ગામની માલપા મારી ભગવતી નવરંગા માંડવાની માલપા આવે છે. માંડવાની માલપા આવે ત્યાં ડમર ડાક વાગે છે, જોગી ગીત ગાય છે. ભગવાન ભક્તો માતાજીનો આનંદ ને કિલોલ કરે. એમાં ઈ જ ગામનો હરખો ખાવડીયો માં ભગવતી મેલડીના માંડવાના દર્શન કરવા આવ્યો. મુડાની માલિપા બા ભગવતીના નવરંગા માંડવાનો મૂડો હતો ને મૂડાની માલપા સોનાનું સતર બાંધ્યું. એ સતરની માલપા એની નજર વહી ગઈ. પણ આ તો મારી ભગવતી મેલડીનો માલ છે બાપા, કોઈથી અડાય નહીં. હો ઘરે આવી પોતાની પત્ની બે માણા એમ કહેવાય છે કે વાલું કરીને હોતા જ હરકા ખાવડિયાની એની પત્ની એમ કીધું કે ના હવારે ઘરની માલપા શેર લોટ નથી, આપણે હવારે શિરામણ શેના કરીશું. અને ત્યારે એમ કહેવાય છે કે હરકા ખાવડી એમ કીધું કે સતી મુંજાશો નહીં. કેમ? આજકાલ આ જોગીની મેલડીનો માંડવો માંડવાની માલપા હોનાનું સતર જોયું છે મેં.
બધો સમાજ હોઈ જાય, માંડવો શૃંગાર થઈ જાય એટલે સતરની સોરી કરી આવી. અને ત્યારે બાઈ એમ કીધું કે રેવા દ્યો નાથ, એ તો માં જાગતી જોગમાયા મેલડીનો માંડવો છે, એનો માલ લેવાય નહીં આપણાથી. તો શું કરશું સતી? પણ છતાં બાઈએ વિચાર કર્યો કે હવારે ઘરની માલપા અનાજ નથી તો કાંઈ વાંધો નહીં નાથ, માં ભગવતીની દયા હશે તો સતરની સોરી કરી આવું. અને ત્યારે એમ કહેવાય છે કે રાતના 12ના સુમારે હરખો ખાવડીયો માં ભગવતી મેલડીના માંડવાની માલપા આવે. માં મેલડીના માંડવામાં આવ્યા પછી ચારે બાજુ નજર કરે છે, કોઈ જાગતો નથી. બધાય સમાજ ભુવા અને ભક્તો માં ભગવતીના મોટા આગળ ભર નિદ્રાની માલપા હોતા, પણ કોઈ જાગતું નથી. કે મારી ઢુડિયા ટીમાની મેલડી દેવ જાગે, જ્યાં કોઈ નો જાગે ને મારી જોગમાયા જાગતી જોગમાં મેલડી જાગ્યો. ચારે કોઈ નજર કરી મૂળાની માથે હાથ લંબાયો. સતરને જે હાથ અડાડે કે તો અવાજ આવ્યો, રેવા દે બાપ, રેવા દે બાપ, રેવા દે. હરખા ખાવડીએ ચારે બાજુ નજર કરી, કોઈ માણા દેખાતું નથી. મનની માલપા એમ થયું કે હું આ ચોરી કરવા આવ્યો છું એટલે મને ભણકારા લાગતા. છતાં પાછો હાથ લંબાયો. માં ભગવતી મેલડીએ કીધું કે રેવા દે બાપ. 3 વખત માં ભગવતીએ ના પાડી, છતાં હરખા ખાવડીઓ માન્યો નહીં. હાથની માલપા સતર લીધું. અને ત્યારે ધોડીએ ટીબે માં ભગવતી મેલડીએ વિચાર, આજ મારો મેલડીના માંડવાની માલપાથી તો સોનાનું સતર સોરી જાય, કાલ આ દુનિયાની માલપા મને મેલડીને કોઈ માનશે નહીં. હો મારી મેલડી મેલડી માં ભગવતીએ એમ કહેવાય છે કારણ બાણ જેની માથે મૂક્યું. હરખા ખાવડિયાના પગ જમીન હારે જડાઈ ગયા. આંખની માલપા જેને કહેવાય છે ઘન સડવા મીઠું હાલવાની તેવડ રહી. હાથની માલપા સોનાનું સતર હેઠો બેહી અને માંડવાની માલપા લાંબો થઈ હોઈ ગયો. પ્રભાતનો પોર થયો ઈ રાજા કરણની વેળા, પ્રભાતનો પોર થયો રાજા કરણની વેળા થઈ. સૌ સમાજ ઉઠ્યા, ભુવા અને ભક્તો ઉઠી અને માં ભગવતી કાનીઓ જોગી મેલડીનો ધૂપ કરી અખાય માંડવાને ધૂપ આપે છે. જ્યાં ધૂપ મૂળે આવ્યો અને ધૂપ મૂળે આવતા સોનાનું સતર જોયું નહીં. કાનિયા જોગીની આંખમાં ચોધાર જે દિયા હુડા, એ માં તારો મેલડીના માંડવાની માલપાથી સોનાનો સતર જો સોરાય જાય તેનું માનશે કોણ માં? ત્યારે માં ભગવતી મેલડીનો અવાજ આવ્યો, ખમા 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 મારા કાનિયા. મારો મેલડીનો માલ નો સોરાય કાનિયા. નવરંગા માંડવાની માલપા જ માનશે અને ઈ હોતો એ માણા સોર નથી, કાનિયા એને સોર કહેતો નહીં. આટલી જ આ વાત કરી હરખા ખાવડિયાની નીંદર ઉડી. હાથમાં હોનાનું સતર. કાનિયા જોગીના પગ પકડી હરખો ખાવડિયો રોવે. કાનિયા જોગીના પગ પકડી હરખો ખાવડિયો સુધારા હોડે રોવે. કાનિયો જોગી પૂછે છે કેમ રોજ ભાઈ? મેં તો મેલડીના માલની કરી છે હવે સોરી. એ કાનિયા જોગી મેં મેલડીના માલની ચોરી કરી. રોમા બાપ તું સોર નથી, મારી જોગમાયા મેલડી એમ કહે છે કે તું સોર નથી, પણ તારી ઘીરે કોઈ વાતની કમી છે એટલે આવ્યો લાગે છે. આટલી જ આ વાત કરી, હયો હાથ રહ્યું નહીં. પોક મૂકીને હરકો ખાવડીયો રોવા માંડ્યો. મારે ઘરે નથી નાના નાના બા, અરે રે કાનિયા નથી મારે ખાવાનું જેના. મારે ઘરે બાળ નથી, ખાવા અનાજ નથી, એટલે માટે ચોરી કરી. અને ત્યારે ધોળિયા ટીમાની ભગવતી મેલડી એમ કહે છે કે હે હરખા ખાવડિયા, જા બાપ, એક નહીં પણ એક નારે 2 દીકરા ને 1 દીકરી આપું તેમ માનજે મેલડી દેવે આપ્યા હતા. એટલું તો નહીં પણ વિરમગામની રાજધાની આપું તેમ માનજે કાનિયાની મેલડી આપ્યા હતા. મારા હરખા એ દીકરાનું નામ જીવન ને જગમાલ પાડજો, મારી મેલડીના દીધેલા છે. આટલી વાત કરી હરખો ખાવડિયો એમ કહેવાય છે કે ઉભો થઈ માં ભગવતી મેલડીના ખડે પગે લાગી ઘરે જઈ અને પોતાની પત્નીને વાત કરી. આ બાજુ માંડવાનો 3જો દિવસ છે. કાનિયો જોગી માતાજીને પૂછે છે કે માં હવે આ માંડવો અમારે વધાવો છે, અમને આનો ટાઈમ આપો. અને ત્યારે માં ભગવતી
કાનિયા જોગીને એમ કહે છે, કાનિયા મારો મેરડીનો માંડવો હવા 10 નો ટાઈમ અને હારો મુહૂર્ત જોઈ અને વધાવી લઈએ જાઉં મેરડી. માતાજીનો માંડવો વધાવ્યા પછી સૌ સગાન વાલા એને ઘરે વ્યા ગયા. આ બાજુ કાનિયો જોગી માં ભગવતી મેલડી ને કહે છે કે માં હવે તો મારે ડેસારટન કરવા નીકળવું છે. હે હવે તો મારે ડેસારટન કરવા જવું છે. કાનિયા તારે ડેસારટન ક્યાં કરવા જવું છે? મારી આ ભગતની માલ પર નીકળવું છે. અને ત્યારે માં ભગવતી ને કાનિયો જોગી કેવું કહે છે, એ મળી એ મેલામાં મેલો કામરૂ દેશ અને તે તો મળી છે ભૂતડાનો જે દિવાસ. પણ હાલને એ મારી હાલને એકવાર મારી ભેળી એ મારી માલતાર બનીને મેળવી. માં મારે કામરૂ દેશની માલ પર જવું છે. એ કાનિયા કામરૂ દેશની માલ પર જવું તો કરંડિયો લે અને એ કરંડિયાની માલ પર હવા વેચની નાંગણી થઈને તારી ભેળી આવું તો તે માનજે તારે દુબળો એવો મેરડી જેવો ધણી હતો. પણ કાનિયા તારી ને મારી એક શરત છે કે માં શું શરત છે કે ક્યાંય મારો હેઠો જો કરંડિયો મૂકીશ ને ત્યાંથી હું મેરડી હાલીશ નહીં હો. ત્યાં હું રોકાઈ જાય. અને કાનિયો જોગી આટલી વાત માતાજીની મંજૂર કરી અને ત્યારે કાનિયો જોગી માતાજીને કેવો કહે છે, એ હાલો મારા મેલડી માં એ જાવું મારે કામરૂ દે. એ હાલો મારા મેલડી માં એ જાવું મારે કામરૂ દે. એ કામરૂ દેશ જાવું માયાળુ દેશમાં કામરૂ દેશ જાવું માયાળુ દેશમાં હાલો મારા મેલડી માં જાવું